બન્યા છે અને જબરદસ્ત મેચ જોવા મળી. સમયની મર્યાદા છે, સમયની મર્યાદાને ઓળંગવાની નથી ગાઈસ. સમયનો તકાજો રાખો. આપ જોઈ રહ્યા છો ઈડર દરજી પ્રીમિયર લીગ સિઝન 1 લીલા મોહન કપ 2025માં આવેલા તમામ ક્રિકેટ પ્રેમીઓનું હાર્દિક હાર્દિક એવું સ્વાગત. નારંગી ક્રિકેટ ગ્રાઉન્ડ વિરાર જબરદસ્ત ગ્રાઉન્ડ આપણને જોવા મળી રહ્યું છે. એકદમ મંત્રમુગ્ધ કરે એવું ગ્રાઉન્ડ છે. એક અસામાન્ય રાઠોડ રોયલ્સમાં 9 જ પ્લેયર છે, એટલે એમને પાવર પ્લેમાં 2 નહીં 1 પ્લેયર બહાર રાખવો પડશે. ઓકે, ઠીક છે. અને એમનો 1 પ્લેયર ઓન ધ વે છે, એ જ્યારે પણ આવે ત્યારે એને એન્ટ્રી મળી જશે, કારણ કે એ ટીમનો જ પ્લેયર છે. ફટાફટ ચાલુ કરાવો અમ્પાયર. ભાઈ બંને ટીમોના એક એક પ્રતિનિધિ મોકલાવો ને. કોઈ આવ્યું જ હા, નથી. એક પ્લેયર. લીલા મોહનનો 1 પ્લેયર સ્ટેન્ડમાં આવી જાય ભાઈ. લીલા મોહનનો 1 પ્લેયર. સ્ટ્રાઇક પર કોણ છે? आकाश. स्ट्राइक पर आकाश और नॉन स्ट्राइक पर है दीक्षित. બોલર કોણ? बॉलर परेन. सॉरी डेड बॉल. આકાશ અને દીક્ષિત આ બે જોડી મેદાનની વચ્ચે. આપણે બનાના એટલે કે કેળાની સગવડ રાખેલી છે. લીલા મોહન સ્ટેન્ડમાં છે, દરેક ટીમે ત્યાંથી કલેક્ટ કરી લેવા. સરસ શોટ. આ વખતે પહેલા બોલમાં પોઈન્ટની દિશામાં બોલ, એ હરકત અને બરકત વાળો શોટ હતો અહીંયા માત્ર આકાશનો. પહેલા જ બોલમાં ભવ્ય સ્વાગત થયું. જબરદસ્ત ડાબોડી બેટર અત્યારે જોઈ રહ્યા છો આકાશ, અને આ વખતે પુલ કર્યો છે, સક્સેસફુલ થશે. બોલ બાઉન્ડ્રીની બહાર. રેસ લાગી છે, પરંતુ બોલ ક્યાં ઊભો રહેવાનો છે? આઉટફિલ્ડ બહુ જ વેગવાન. થેન્ક યુ ડીજે. જબરદસ્ત બેટિંગ આકાશની જોવા મળી. કે છે ને 17ની સીસી ને મહેંદીનો કોન, 17ની સીસી ને મહેંદીનો કોન. અને કહી દેજે આવી ગયો લીલા મોહન પેન્થરનો આકાશ ડોન. આ વખતે પણ બહુ સરસ બોલ હતો પરીનનો. ઓફ-સ્ટમ્પની બહાર રાખવાનો પ્રયાસ, બોડીથી દૂર રાખી રહ્યા છે. પહેલા 2 બોલમાં 2 ચોકા આવ્યા, ત્યારબાદ ત્રીજો બોલ ડોટ આવ્યો. અને ક્યાંક ને ક્યાંક આ ટપ્પો બહુ સારો છે. કે છે ને બાહુબલીમાં કટપ્પો અને પરેનનો ટપ્પો એકદમ અચૂક. સ્કોર થઈ ગયો 8. આ વખતે પણ બહુ સરસ ઓફ સ્ટમ્પની બહાર જ રાખી રહ્યા છે, બોડીથી દૂર. હેલો કે છે ને એક તારું તો એક મારું. વિરાર કમિટીના મેમ્બરને રિક્વેસ્ટ છે કે જે પણ બનાના ત્યાં છે, હરેક ટીમને 1 ડઝન કેળા હમણાં આપી દો, નહીં તો આપણા બનાના એમને પડી રહેશે. સરસ શોટ. આ વખતે રેસ લાગી છે, પરંતુ બોલ જીતી જશે ભાઈ. બોલ આઉટફિલ્ડ એટલી તેજ છે ને કે બોલ નીકળી જાય છે. સ્કોર થઈ ગયો 12. જબરદસ્ત શોટ આકાશનો, અને સ્કોર થઈ ગયો છે. આ વખતે પણ મોટો ફટકો મારવાનો પ્રયાસ હતો. સિંગલ મળશે મિડોન. સર્કલની અંદર હતો, એક સિંગલ લીધો. સેન્સેબલ ક્રિકેટ, સેન્સ ઓફ હ્યુમર. માથાને થોડું ઠંડુ રાખ્યું છે. અને જબરદસ્ત બેટિંગ આકાશ અને દીક્ષિત. આ બે એવા ખેલાડી છે કે ટીમને જે સમય સંકટના સમય જરૂર આવે ને કે છે ને, ત્યારે આ બંને ટીમોને ઉગારી રહ્યા છે. બહુ સરસ બેટિંગ. 1 ઓવરની સમાપ્તિ બાદ સ્કોર થઈ ગયો 13. વગર કોઈ નુકસાને 13 રન બન્યા છે. બહુ સારી એવી બેટિંગ જોવા મળી છે, નિખાલસતા જોવા મળી છે. હેલો લીલા મોહન પેન્થર્સ
ટુર્નામેન્ટના મેન સ્પોન્સર લીલામોહન પ્રોડક્શન હાઉસ એમની ટીમ સારું પ્રદર્શન કરી રહી છે અહીંયા. પહેલી ઓવર 13 રન. એક ઓવરની સમાપ્તિ બાદ 13 રન બની ગયા છે. હવે માત્ર ગૌતમ આવ્યા છે. જબરદસ્ત પહેલી ઓવરમાં 13 રન એટલે સારી એવી શરૂઆત. કે છે ને જિંદગીમાં કંઈક બનો કે ન બનો, જિંદગીમાં કંઈક બનો કે ન બનો, પણ ગટપણમાં મા બાપનો સહારો જરૂર બનજો. થોડી ઝડપ રાખજો ગાઈસ, થોડી ઝડપ રાખજો. હેલો, થોડી ઉતાવળ રાખજો કેપ્ટન, ટાઈમ બહુ ઓછો છે આપણી પાસે. સ્ટ્રાઇક પર આકાશ, નોન સ્ટ્રાઇક પર દીક્ષિત. ગૌતમ બીજી ઓવરનો પહેલો બોલ નાખવા તૈયાર. આ ઓફ સ્ટમ્પની બહાર છે. વ્હાઇટ બોલનો ઇશારો આવી રહ્યો છે. એક એક્સ્ટ્રાનો રન મળી ગયો છે. ગૌતમ પહેલો બોલ એટલે ગૌતમે કીધું કે શનિવાર છે, બજરંગબલીને હું તેલ નહીં ચડાવું, પણ તને 1 રન તો હું ફ્રીમાં આપીશ. અને એ આપ્યો પણ ગૌતમે. થોડી ઉદારતા બતાડી, દયા બતાવી. સામેવાળી ટીમ તમને દયા નહીં બતાવે. એ કહે છે ભાઈ તમે દયા બતાવો, અમે દયા નહીં બતાવશું, અમારા કાળજા કઠણ જ છે. આ વખતે પણ જબરદસ્ત શોટ છે. મિડ વિકેટ પર ફિલ્ડર ઊભા છે. પહેલો રન વેગી લીધો. બીજા માટેની દોડ છે. 2 રન તો ચોરી લીધા ભાઈ. આ કા પલક ઝપકતા જો કે પાણીપુરીની લારીએ ગયા, એક પાણીપુરી લીધી અને એક સેવપુરી ફ્રીમાં મળી ગઈ. એવું જ કંઈક જોવા મળ્યું. સ્કોરમાં ઇજાફો થઈ ગયો. સ્કોર વધીને પહોંચી ગયો 16 પર. આ વખતે પણ સરસ ક્લીન બોલ, ફર્નિચર ડામાડોળ, અને આકાશ નામનું વાવાઝોડું મેદાનની બહાર, અને જબરદસ્ત બોલિંગ ગૌતમની. મહેક આવ્યા છે. જોઈએ હવે મહેકના બાવડામાં કેટલું જોર છે. અને અહીંયા માત્ર ગૌતમે પોતાના કાંડાનો કમાલ બતાવી દીધો કે ભાઈ મારા કાંડા હવે લેવા માંડ્યા. મહેકી ગયા ભાઈ, મહેકી ગયા, મલકી ગયા તો છગ્ગો. શું વાત છે ભાઈ. પહેલા બોલમાં મહેકે કીધું ભાઈ હું તો મહેકી જઈશ. સ્કોર થઈ ગયો 22. મહેકે પહેલા બોલમાં જ પોતાનો કમાલ બતાવ્યો, પોતાનો ક્લાસ બતાવ્યો. આ વખતે પણ પુલ કરવાનો પ્રયાસ હતો. અમ્પાયર અમારી તરફ વળ્યા છે. વ્હાઇટ બોલ રાખ્યો છે. કે છે ને શા માટે આશા રાખવી જગ પર, શા માટે આશા રાખવી જગ પર જ્યારે ચાલવાનું છે આપણા પગ પર. હલો હલો, ચા આવી ગઈ છે. મિહિર, ચા આવી ગઈ? ઓકે, ચા આવી ગઈ છે. આપણું જૂનું પવેલિયન હતું જ્યાં ભૂમિ થંડર્સ, કલ્પવૃક્ષ, લીલામોહન અને રાઠોડ રોયલ્સનું બેનર છે. એ સ્ટેન્ડના અંદર જ ચા મૂકેલી છે, ત્યાંથી લઈ લેજો. અને બોલ આ વખતે ફાઇન લેગની દિશાને ચીરતો અને વીનતો નીકળી ગયો. ચોક્કો જોવા મળ્યો. બહુ સરસ મજાનો ચોક્કો.
थँक्यू डीजे, धन्यवाद तुमचाही आभार. 27 रन થઈ ગયા છે એક વિકેટના નુકસાન પર. દીક્ષિત અને મહેક ટીમને સજાવી રહ્યા છે, સવારી રહ્યા છે. વખતે પણ બહુ સારો બોલ હતો, બિલકુલ બીટ થઈ ગયા, બેટર બીટ થઈ ગયા છે. બહુ સારી બોલિંગ, ફક્ત વિકેટ કીપર અને બોલર જ એવું લાગ્યું કે થોડી વાર માટે રમી રહ્યા છે. સરસ બોલિંગ ગૌતમની જોવા મળી છે. એકાગ્રતા તમારે રાખવી પડે. दिल मन की किए जाता है दिल करके बेतहाशा ये है दिल मना ये बिजली हुआ जाता है दिल. સરસ શોટ આ વખતે બોલ અલોંગ ધ કાર્પેટ જોવા મળ્યો. લોંગ ઓનથી ખેલાડી આવ્યા, બીજા માટેની દોડ લગાડી રહ્યા છે. 2 રન તો સેજે પૂરો. થ્રો થોડો વાઇડ હતો, પરંતુ બેટરો પાસે સમય હતો 2 રન તો સેજે ચોરી લીધા. સ્કોરમાં ઇજાફો થયો. 2 ઓવરની સમાપ્તિ બાદ સ્કોર થઈ ગયો 29 અને વિકેટ પડ્યો છે માત્ર 1. લીલા મોહન પેન્થર અત્યારે માત્ર પોતાનો ક્લાસ બતાવી રહ્યો છે. मुझे ही तो देख के કે છે ને એક મનગમતી આંખો એવી રીતે મળી ગઈ, એક મનગમતી આંખો એવી રીતે મળી ગઈ કે મારી જિંદગી એના નામે કરી ગઈ. તો ચાલો ત્યારે હવે માત્ર રન ઓવર નંબર 3 આવે છે. बिल्लू भयंकर बिल्लू भयंकर बिल्लू भयंकर हमरे बिल्लू भयंकर बिल्लू भयंकर बिल्लू भयंकर बिल्लू भयंकर हमरे बिल्लू भयंकर બેટરો અત્યારે कंकर बिल्लू भयंकर बिल्लू भयंकर बिल्लू भयंकर हमरे बिल्लू भयंकर बिल्लू हमार जैसे उस तरह की धार ઓ લેમન કટ લાગી છે. અહીંયા માત્ર ભાગશાળી બોલ બાઉન્ડ્રી લાઈનની બહાર ફરાર. ચક્કો, સુંદર ફટકો જોવા મળ્યો અને સ્કોરમાં ઇજાફો થઈ ગયો. સ્કોર થયો 33. જબરદસ્ત ચોકો જોવા મળ્યો દીક્ષિતના બેટમાંથી. ઓ અહીંયા માત્ર જોવા ગયા વ્હાઈટ બોલ છે, પરંતુ પાછળથી ફર્નિચર ડામાડોળ, ક્લીન બોલ્ડ. ઓહો જબરદસ્ત, અહીંયા માત્ર જબરદસ્ત બોલિંગ જોવા મળી પરીનની. વિકેટ મળ્યો આ બીજો અને આ વિકેટ પડ્યો છે તે या डेंजर बॉलर नी या डेंजर बॉलर नी अशी बुद्धी लढवली या फेमस बॅटमन ची कशी दांडी उडवली या फेमस बॅटमन ची बघा दांडी उडवली या फेमस बॅटमन ची बघा दांडी उडवली या फेमस बॅटमन ची बघा दांडी उडवली. હાલો હાલો બેટર નેક્સ્ટ તો ના બેટ્સમેન ભવ્ય. सारी दुनिया में ऐसा कोनो नाम नहीं दिल से बड़ा नहीं रे सारी दुनिया में ऐसा कोनो नाम नहीं. વખતે બોલ હવામાં છે, પરંતુ શોર્ટ એક્સ્ટ્રા કવર પર ફિલ્ડર પહેલો રન વેગી લીધો, પરંતુ એક જ મળશે. સર્કલની અંદર ખેલાડી ઊભા છે. 1 રન સાથે સ્કોર વધીને પહોંચી ગયો 34. 2 વિકેટના નુકસાન પર લીલા મોહન પેન્થર અત્યારે માત્ર હન્ટ કરી રહ્યું છે, જંગલમાં શિકાર કરી રહ્યું છે. ઉતરી તો ગયા છે મેદાનમાં રનોની તલાશમાં. આ વખતે પણ ફૂલ ટોસ બોલ હતો. મિડ વિકેટ પર ફિલ્ડર છે, પરંતુ સિંગલ રિલે રોકી નહીં શકે. એક રન કેટલો મહત્વનો છે કે છે ને એક ચૂટકી સિંદૂર અને એક રનોની અહેમિયત. લીલા મોહન પેન્થરના બેટરોને ખબર છે કે સિંદૂર અને રનોની કિંમત કેટલી હોય છે, તો એ ખબર પડી રહી છે. 35 રન થઈ ગયા છે, 35 રન્સ. આ વખતે પણ સરસ શોટ છે, બોલ હવામાં, આપી શોટ છે, ગેપ છે, ચોકો મળશે. 4 રન પૂરા, રિવોર્ડ મળ્યો 4 રનનો. हिम्मत है तो रोको और जुर्रत है तो मारो रे आज हथेली में रखती है जान
थैंक यू डीजे, थैंक यू। कहते हैं ना पानी पीना है तो ग्लास में पियो, बिस्लेरी बोतल में क्या रखा है। पानी पिया तो ग्लास में पियो, बिस्लेरी बोतल में क्या रखा है। और प्यार करना है तो माँ बाप से करो, पापे की परियों में क्या रखा है। क्या बात है। બહુ સરસ બોલ હવામાં, વિકેટની પાછળ બોલ फलक અને આ વખતે બીજા માટે રન દોડવાનો ગયો તો सल्तनत અહીંયા માત્ર રનઆઉટના રૂપમાં અને કાચો આંબો ક્યારે પાકો નથી હોતો, કાચો આંબો ક્યારે પાકો નથી હોતો અને બાબુ સોનાવાળો પ્યાર ક્યારે સાચો નથી હોતો બોસ. ભવ્ય આઉટ થયો છે. વિકેટ કીપર હતા એમના પપ્પા પિયુષભાઈ, ભવ્યના પપ્પા. એટલે પપ્પાએ છોકરાને આઉટ કરી દીધો ભાઈ. હલો ઇનિંગ્સ બ્રેક પછી બુલ રાઇડર્સ અને 4 સ્ટારની મેચ છે. બંને જણા ટોસ માટે આવી જજો. બેટરનું નામ કહેવાનું ન્યૂ છે. બેટ્સમેન ચિરાગ, સિદ્ધાર્થ हाँ, मैं गप ना कोई સિદ્ધાર્થ मारूं આવ્યા છે. जो જોઈએ बात સિદ્ધાર્થના बोलूंगी સિદ્ધાંતો सच्ची કેટલા છે કે છે ને આઈઆઈટી જઈએ તો નોકરી મળે, આઈઆઈટી જઈએ તો નોકરી મળે અને કોલેજ જઈએ ને તો છોકરી મળે. મંડપ બાંધ્યું છે એમાં ચાની સગવડ છે. બધાને રિક્વેસ્ટ છે કે ચા પીને. ભાઈ ચા મોકલાવજો ને. આ વખતે કડક એકદમ ચા ને જબરદસ્ત શોટ. બોલ ને મોકલે છે જ્યાં ચા ને કેળા વેચાઈ રહ્યા છે ત્યાં બોલ ને મોકલી દીધો. ભાઈ જા, ભાઈ જા, ચા ને કેળા ખાઈ આવો. થેન્ક યુ ડીજે, થેન્ક યુ ડીજે. અહીંયા તો બેટર કહેતા હશે કે તારું જેટલું અભિમાન છે ને એટલું તો ખાલી મારું નામ છે વાલા. તો આ છે મારું નામ. અને વાલાએ કામ કરી દીધું છે કે છે ને તું મારી સોપારીને હું તારો માવો, તું મારી સોપારીને હું તારો માવો. બહુ નખરા કરીશ ને તો ઉપાડી જશે જુનાગઢનો બાવો. સ્કોર થઈ ગયો 46-46. ધીરે ધીરે બોલ આપવાનો છે, બોલ આપવાનો છે ગાઈસ. બોલ આપો ઇમિડિયેટલી. જબરદસ્ત બેટિંગનો પરફોર્મન્સ આપ્યો. ચોથી ઓવરમાં જબરદસ્ત શરૂઆત. 46 રન થઈ ગયા છે. 46. આ વખતે પણ લવલી શોટ, એલિગન્ટ શોટ અને આ છગ્ગો છે. 2 બોલમાં 2 છગ્ગા. જબરદસ્ત, જબરદસ્ત. થેન્ક યુ ડીજે. કે છે ને લાલ ફૂલ, પીળું ફૂલ અને મહેક અમારો બ્યુટીફુલ. ભાઈ કે છે ને 1 રૂપિયાની પેપ્સી અને મહેક અમારો સેક્સી. એકદમ અફલાતુન બેટિંગ, તબલા તોડ બેટિંગ. ગાભા કાઢી નાખ્યા, બાપલ્યા ભૂકા બોલાવી નાખ્યા. સ્કોર થઈ ગયો 52. 50 રનનો આંકડો લીલા મોહન પેન્થરે પાર કરી લીધો છે. જબરદસ્ત, જબરદસ્ત, જબરદસ્ત બેટિંગનો નજારો જોવા મળ્યો છે. ફૂલ ટોસ. આ વખતે મોકો છે, મોકાને લપકવાનું છે. આહા ભાઈ આઉટ થઈ ગયા છે. મોટો વિકેટ. વાવાઝોડું મેદાનની બહાર. મહેક નામનું વાવાઝોડું. આવજો, ટાટા, ગુડ બાય, સી યુ લેટર. થેન્ક યુ ડીજે. બેટરનું નામ કહેવાનું છે. થેન્ક યુ ડીજે. બેટરનું નામ કહેવાનું છે.
બેટરનું નામ કહેવાનું છે ગાઈસ. એક પ્રતિનિધિ આવી જાઓ. મિતેશ. મિતેશભાઈ. ઓકે, થેન્ક યુ સર. આ વખતે લેગ સ્ટમ્પની બહાર બોલ હતો. અહીંયા માત્ર વિકેટ કીપરે ભૂલ કરી છે. 1 રન લીધો છે. બીજા માટેની દોડ લગાડી. 2 રન ચોરી લીધા ભાઈ. 2 સાથે ચાલો ત્યારે 1 વડાપાવ અને 2 સમોસા ફ્રીમાં મળી ગયા. એવું જ કંઈક લાગ્યું. 5-1 get 1 free જેવું જ કંઈક જોવા મળી. સ્કોર થઈ ગયો 55-55. વિકેટ પડ્યા છે 4. લીલા મોહન પેન્થર પોતાનો જલવો બરકરાર રાખ્યો છે. એ છે ને પ્રેમ કરવા વાળા રૂપને જોતા નથી અને લોહી પીવા વાળા રૂપને જોતા નથી. પગડી બાંધ મિલખા તું આગ મિલ આ વખતે કડક શોટ બોલ હવામાં. ફિલ્ડર નીચે પડતો એને બાઉન્ડરી લાઈનની અંદર આઉટ. सफर સુંદર કેચ ઝડપ્યો છે. ગૌતમ બહુ જબરદસ્ત કેચ પકડ્યો છે. ગૌતમભાઈએ તારીફ કરવી પડશે ગૌતમની. शेर की चाल चल रहा बन के तू आग जल रहा सांस में आंधिया लिए खून तेरा उबल रहा ये जमानों में शोर है तेरे हाथों में जोर है इम्तिहानों की नोक पे हौसलों से सम થેન્ક યુ ડીજે. બેટરનું નામ કહેવાનું છે. આ વખતે પણ બહુ સરસ બોલ કટ કરવાનો પ્રયાસ હતો. વિકેટ કીપર થોડા ઉપર ઊભા છે પરંતુ એક સિંગલ ચોરી લીધો છે. જાણે આખીમાં નીચેથી કોઈ કાજલ ચોરી લીધો એવો એક સિંગલ ચોરી લીધો. ક્રિકેટનું મહત્વ કેટલું છે ને ખબર પડે છે અત્યારે કે વાલા હવે ખબર પડશે કે વિવાયના બાણ કેટલા વાગે. સ્કોર થઈ ગયો છે અહીંયા માત્ર 4 ઓવરની સમાપ્તિ બાદ સ્કોર છે તે 56. નાના પાટેકરની થોડી યાદ આવશે. હવે છેલ્લી ઓવરની રમત બાકી છે. આ તો ઈડર દરજીનો ડાયરો છે. જલસા વગર દિવસ ના જાય અને ડખા વિના રાત ના જાય. એટલે જ તો કહેવાય છે આ ઈડર દરજી પ્રીમિયર લીગ. હલો ભાઈ, બનાના ખાઈને અહીંયા ડસ્ટબિન મૂકી છે. કચરો ડસ્ટબિનમાં નાખજો. જ્યાં ત્યાં ના નાખતા. 4-5 ડસ્ટબિન મૂકી છે આપણે. થોડું સ્વચ્છતા રાખજો. ઓ સરસ શોટ. આ વખતે પોઈન્ટના માથા પરથી રેસ લાગી છે ફિલ્ડર અને બોલર વચ્ચે પરંતુ બોલ જીતી જશે. ચોક્કા માટે નીકળી ગયો છે. સ્કોર થઈ ગયો 60 પર પહોંચી ગયો છે. બોલર ધવલ છે ને. સરસ મજાની બેટલ જોવા મળે છે. બેટ અને બોલ વચ્ચે. ઈંટનો જવાબ પથ્થરથી અને બોલનો જવાબ બેટથી આપી રહ્યા છે. આ વખતે પણ બોલને આવવા દીધો. બોડી પાસે કવર ડ્રાઈવ જોવા મળી છે. ફિલ્ડર દોડી રહ્યા છે. હાફી ગયા છે પરંતુ ઓહો 2 ટાટિયા આગળ કર્યા પણ ટાટિયા કામ ન આવ્યા. તો સ્કોર થઈ ગયો છે 64-64. આ વખતે લેફ્ટ શોટ જોવા મળ્યો છે. સ્પેન્ડિંગ અને મિડવિકેટની વચ્ચેથી પહેલો રન વેગી લીધો. બીજા માટેની દોડ છે. રનઆઉટનો ચાન્સ પરંતુ થ્રો થોડો વાઇડ. 2 રન તો સહેજે પૂરા કરી દીધા લીલા મોહન પેન્થર. અહીંયા માત્ર બેટરે પોતાનો ક્લાસ બતાવ્યો છે.
સ્કોર થઈ ગયો તે ફોર 66. સ્ટારના કેપ્ટન અને બુલ રાઇડરના કેપ્ટન તૈયાર રે. ઓ માય ગોડ, અહીંયા પડી ગયા છે બોલના ચક્કરમાં. ખૂબ જ સુંદર પ્રયત્ન. પ્રયત્ન બહુ સફળ સારો હતો. આત્મસમર્પણ કર્યું અને ચોક્કો જોવા મળ્યો. અને ભલે ડાઘ લાગે તો સારા છે. ઘરે આપણે સાંજે ઘરે જશું ને તો ભાભી હશે કાં તો મમ્મી હશે, કપડાં ધોઈ નાખશે. ટેન્શન લેવાનું નહીં. સ્કોર થઈ ગયો 70. આ વખતે બોલને ઓફ સ્ટમ્પની બહાર રાખ્યો તો રન લેવાનો પ્રયાસ છે. રનઆઉટ કરવો પડશે. અહીંયા માત્ર 5 ઓવર પૂરા થયા છે. 5 ઓવરની સમાપ્તિ બાદ સ્કોર છે આઉટ અને 6ઠા વિકેટનું પતન. 5 અતુલભાઈ, અતુલભાઈ ડાયમંડ સ્ટ્રાઇકરના ઓનર, એમને રિક્વેસ્ટ છે કે સ્ટેજ પાસે આવી જાય ટોસ કરવા માટે. અતુલભાઈ, 71 રનનું ટાર્ગેટ છે. નાનકડો વિરામ લઈએ છીએ. હેલો ડીજે, ડીજે 1 મિનિટ. ટોસ થવા થઈ 4 સ્ટાર અને બુલ રાઇડર્સ બંને ટીમના કેપ્ટન સ્ટેજ પાસે આવી ગયા છે. લીલામોહન ટીમને રિક્વેસ્ટ છે થોડી ઉતાવળ કરો, ફટાફટ મેચ ચાલુ કરો. લીલામોહન, મહેકભાઈ, મહેકભાઈ તમને રિક્વેસ્ટ છે. ન્યૂ બોલ પ્લીઝ, ન્યૂ બોલ. ટોસ થઈ રહ્યો છે હવે. 4 સ્ટાર કોલ કરશે. હેડ્સ, ઇટ્સ અ કોલ એન્ડ હેડ્સ ઇટ ઇઝ. 4 સ્ટારે ટોસ જીતીને ફિલ્ડિંગ લીધી. ઓલ ધ બેસ્ટ બંને ટીમને. બરોબર છે. રાઠોડ રોયલ્સ, રાઠોડ રોયલ્સે 9 પ્લેયરથી જ રમવાનું રહેશે. એમના જે પ્લેયર શોર્ટ હતા એ શોર્ટ જ હતા. આખી ઇનિંગ 9 પ્લેયરથી જ ફિલ્ડિંગ કરી છે એટલે એ નવા બેટરને બેટિંગ નહીં આપી શકે. વિધાઉટ ફિલ્ડિંગ આપણે બેટિંગ કરવા અલાઉડ નહીં કરીશું. ભાઈ લીલામોહન જલ્દી ચાલુ કરો. ચાલો ત્યારે હવે માત્ર રાઠોડ રોયલ્સે પોતાની રોયલ અંદાજમાં રનનો પીછો કરવો પડશે. 71 રન આ લક્ષ્ય એમની સામે રાખ્યું છે લીલામોહન પેન્થરે. મહેકભાઈ થોડી ઉતાવળ કરાવજો પ્લીઝ, રિક્વેસ્ટ છે. થોડી ઉતાવળ રાખજો. આપણે 6-7 મિનિટ વેસ્ટ થઈ ચૂકી છે આ મેચમાં. જેટલું જલ્દી થાય એટલું ચાલુ કરાવો ફટાફટ. अंपायर्स, अंपायर्स प्लीज आप लोग स्ट्रांग रहिएगा. फटाफट चालू करवाइए मैच. સ્ટ્રાઇક પર કોણ છે નામ કહેવાનું છે અને નોન સ્ટ્રાઇક પર પ્લીઝ. સ્ટ્રાઇકર બેટરનું નામ અને નોન સ્ટ્રાઇકરના બેટરનું નામ પ્લીઝ. બેટરનું નામ કહેવાનું છે સર. राठौड़ टीमના એક પ્લેયર પવેલિયનમાં આવી જાય પ્લીઝ. સિદ્ધાર્થભાઈ બોલિંગ કરશે.
રાઠોડ રોયલના કોઈ એક પ્લેયર આવ્યા ભાઈ? ફટાફટ પવેલિયનમાં મોકલો. કનૈયાભાઈ કેપ્ટન, એક પ્લેયરને પવેલિયનમાં મોકલો ફટાફટ. સ્કોરિંગમાં ગડબડ થશે તો કહેતા નહીં. નોન સ્ટ્રાઇક પર ગૌતમ છે, સ્ટ્રાઇક પર जीत, स्ट्राइक पर जीत, जीत है. अंपायर थोड़ा स्ट्रांग रहिएगा, फटाफट मैच चालू करवा दो. જીત અને ગૌતમ પહેલો બોલ લઈને તૈયાર. સિદ્ધાર્થ પાવર પ્લે ને પહેલો બોલ ઓફ સ્ટમ્પની ખૂબ જ બાર બોલ વાઇડનો ઇશારો આવી રહ્યો છે સિદ્ધાર્થનો. અહીંયા માત્ર પહેલો બોલ ઓફ સ્ટમ્પથી ખૂબ જ વાર હતો. 1 રનથી શરૂઆત થાય છે, પરંતુ ફરી એકવાર રીબોલ કરવો પડશે. 6 બોલ હજી એ બાકી છે. 1 રન એક્સ્ટ્રાનો હતો. જીત અને અહીંયા માત્ર ગૌતમ બે બેટર. મોટો પટકો મારવાનો પ્રયાસ છે. બોલ હવામાં છે, ફિલ્ડર એની નીચે, પરંતુ બોલ બાઉન્ડ્રી લાઈનની બહાર. ચોક્કો. સુંદર શોટ જોવા મળી રહ્યો છે. અને અહીંયા થઈ ગયું ડીજે. અહીંયા માત્ર જીત તો કહેતા હશે કે દેવું છે દિલ દાનમાં, દેવું છે દિલ દાનમાં. કોઈ છોકરી છે તમારા ધ્યાનમાં? સ્કોર થઈ ગયો 5. આ વખતે પણ ઓફ સ્ટમ્પની બહાર સ્લેશ કરવાનો પ્રયાસ. બેટ અને બોલનો સંપર્ક થયો નહીં. બેટ અને બોલનો સંપર્ક થાય ને તો ગાનો વાગે કે હું તારો મેરુ ને તું મારી માલણ, પરંતુ એવું મેરુ માલણનું મિલન થયું જ નહીં. સંપર્ક થવો જ જોઈએ. બેટ થોડી આ વિકેટ એવું છે ને, બોલ બેટ પર આવે છે, થોડી રાહ જોવી પડશે. ઉતાવળે આંબા પાકતા નથી. આ વખતે જબરદસ્ત શોર્ટ પોઈન્ટની દિશામાં રમવાનો પ્રયાસ. એક સિંગલ ચોર્યો છે. અપોઝિટ ટીમને સિંગલથી ફરક પડશે નહીં. લીલા મોહન પેન્થર, એમની પાસે બેંક બેલેન્સ ભરપૂર છે. એમના એકાઉન્ટમાં રૂપિયા, ડોલર બધું છે એમની પાસે. એકાદ રન લઈ લેશે લોટો પાણી રાઠોડ વાળે તો કંઈ ફરક નહીં પડે, એમને ખબર છે. આ વખતે પણ રમવાનો પ્રયાસ હતો બોલરની પાસેથી. અહીંયા માત્ર સિદ્ધાર્થ પોતાના ફોલો થ્રુમાં ગયા. જરૂર એક જ રન મળશે. એક રનથી પાળ બાંધી રહ્યા છે, પણ લક્ષ્ય કપરું છે, અઘરું છે, ચઢાણ મોટું છે. જો પાવાગઢનો ડુંગરો ચડવો હોય ને તો 1.5 થી 2 કલાક લાગે છે. તો આ લક્ષ્ય કપરું ચડવા 5 ઓવર છે તમારી પાસે, તો 71 રન કરવાના છે તમારે. સ્કોર થઈ ગયો 7. હલો ભાઈ કમિટી, 1 ડઝન બનાના કોમેન્ટ્રી બોક્સમાં મોકલાવી દો. 1 ડઝન બનાના કોમેન્ટ્રી બોક્સમાં મોકલાવજો. હલો હલો આપણા ઓનર હર્ષભાઈ પોતે બનાનાનું કેરેટ લઈને બધા જ પ્લેયરને ડિસ્ટ્રીબ્યુટ કર્યા છે. એટલે એક વખત એમની માટે જોરદાર તાળીઓ વધાવી દો. કોઈ પણ જાતનો એટીટ્યુડ આપણને જોવા ના મળ્યો. પોતે ઓનર હોવા છતાં પણ અત્યારે આ જુઓ, તમે જોઈ શકો છો બનાના આપવા પણ પોતે જ આવ્યા છે કોમેન્ટ્રી બોક્સમાં.
આ એક કમિટી મેમ્બર પણ છે. આ કમિટી મેમ્બરની જે રિસ્પોન્સિબિલિટી છે અ, એ સારી રીતે નિભાવી રહ્યા છે થેન્ક હર્ષભાઈ. યુ સર. બેટરનું નામ કહેવાનું છે. મિતેશ, અરે મિથિલ, મિથિલ, મિથિલ આવ્યો ભાઈ, નિખિલ આવ્યા છે. મિથિલ એમ. મિથિલ, ઓહો મિથિલ હવામાં, અને અહીંયા બેટર નીકળી ગયા હતા ઘરેથી. ઓહો, વિરારથી નીકળી ગયા હતા નારંગી જવા માટે, પરંતુ પાછા આવી ગયા વિરાર સ્ટેશન પર. જરૂર નથી પોતાના પગ પર કુલ્હાડી મારવી. હા બોલો. સ્કોર થઈ ગયું છે તે 7 રન થયા છે, 1 વિકેટ 1 ઓવર. 24 બોલમાં 64 રન. 24 બોલમાં 64 રન. રાઠોડ રોયલ્સના ઓનર વિપુલભાઈ રાઠોડનું હાર્દિક સ્વાગત કરે છે કમિટી. વિપુલ મામા, તમારું હાર્દિક સ્વાગત છે. 24 બોલમાં 64 રન કરવાના છે. હજી પણ કપરું અને અઘરું લક્ષ્ય છે. ક્રિકેટમાં અશક્ય કાંઈ નથી ભાઈ. તમારે જે ધાર્યો તો તમે કરી બી શકો છો, અને તમારા પર કોન્ફિડન્સ, તમારામાં જે વિશ્વાસ હોય ને એ વિશ્વાસ તમારામાં જગાડવો જોઈએ. જબરદસ્ત. થોડું એટીટ્યુડ પણ બતાવવું પડશે તમારે બેટરોએ. થોડું એટીટ્યુડ બતાવવું પડશે. જો એટીટ્યુડ ન હોય ને તો વાયરમાં કરંટ ન હોય ને તો લોકો એની પર કપડાં સૂકવે છે. તો થોડું એટીટ્યુડ બતાવવું પડશે હવે બેટરોએ. ઓ આ વખતે નો બોલનો ઈશારો છે. યા ઇટ્સ અ નો બોલ. ઇટ્સ અ ફ્રી હિટ છે. ફ્રી હિટ આएगा. યસ ફ્રી હિટ છે. જુઓ, જ્યારે નો બોલ આવે છે ત્યારે આવી સાયરન વાગે છે. ફ્રી હિટનો આ ઈશારો. ઓહો, શું બોલ હતો ભાઈ. ટપ્પો પડ્યો બોલ. ઓફ બ્રેક, લેગ બ્રેક થઈ ગયો. ટપ્પો પડ્યો બોલ, આ બહાર નીકળ્યો, આઉટ સ્વિંગ થયો. બહુ સારી બોલિંગ અહીંયા જોવા મળી. સ્કોર થઈ ગયો 8, 1 વિકેટના નુકસાન પર. થોડી ઝડપ રાખો દોસ્તો. ઓ સરસ બોલ, સરસ બોલ. બેટ અને બોલનો સંપર્ક નહીં, અને એટલી સારી બોલિંગ. એકદમ વિકેટ ટુ વિકેટ બોલિંગ. પરફેક્ટ ટપ્પો જોવા મળ્યો. એકદમ અચૂક લાઈન જોવા મળી, લેન્થ જોવા મળી. આગળ રાખવાનો પ્રયાસ, બેટરને બીટ કર્યા, બધું જ જોવા મળ્યું આ બોલમાં. ફૂલ ટોસ. ઓહો, સ્લોર વન, ચેન્જ ઓફ પેસ, ગતિમાં પરિવર્તન. મને લાગે છે હવે માત્ર ક્યાંક ને ક્યાંક પાણી મંગાવી રહ્યા છે કે બેટ મંગાવી રહ્યા છે. મને લાગે છે કે આ બેટમાં ધાર નથી લાગતી ભાઈ. બીજી બેટમાં ધાર નહીં હશે. તમારા બેટથી બોલ કનેક્ટ થતા જ નથી. બેટથી બોલ કનેક્ટ થવા જોઈએ. હસ્તમેળાપ થાય તો જ ફેરા ભરાય બાલા. સ્કોર થઈ ગયો 8, 1 વિકેટના નુકસાન પર. હવે બેટ બદલી છે, જોઈએ હવે નસીબ બદલાય છે કે નહીં. બેટ તો બદલી લીધી છે વાલાએ, મારા કલેજાએ, પરંતુ હવે નસીબ બદલાય છે કે નહીં મારા વાલાનું, એ જોવાનું છે. શિવરામ ટાઈગર ડુંગરી, એમના ઓનર પિન્ટુભાઈ, પરેશભાઈ, એમનું હાર્દિક સ્વાગત કરે છે બહુ સરસ શોટ. આઈડીપીએલ કમિટી. બહુ સરસ શોટ, બહુ સરસ શોટ. મિડ વિકેટ પર બોલ. બીજા માટે દોડ લગાડી છે. રનઆઉટનો ચાન્સ, પરંતુ 2 રન ચોરી લીધા. અને લીલા મોહન પેન્થર એ માઇન્ડ નહીં કરે કે ભલે 1 ના 2 લઈ જાય, 2 ના 3 લઈ જાય, પણ અમારી પાસે ને ભરચક બેંક બેલેન્સ છે. અમારું બેંક બેલેન્સ જોઈ તો હારા ઠંડા પડી ગયા. ઓહો, આ વખતે સ્ક્વેર લેગ પર ખેલાડી છે. આરામથી આવી રહ્યા છે, બોલને પિક કરશે, અને બહુ સારી ફિલ્ડિંગ જોવા મળી. લીલા મોહન કપ આપણે જોઈ રહ્યા છે, અને લીલા મોહન પેન્થર એ અત્યારે ફિલ્ડિંગ ભરી રહ્યું છે. જેમણે જે બેટિંગ કરી અને બધાને મંત્રમુગ્ધ કરી દીધા, સદબદ્ધ કરી દીધા, એવી બેટિંગ જોવા મળી લીલા મોહન પેન્થર પાસેથી. અને અહીંયા માત્ર રાઠોડ રોયલ્સ. થોડું રાવડી બનવું પડશે હવે તમારે.
આ વખતે પણ બેટ અને બોલનો સંપર્ક નથી થતો. મને લાગે છે હવે બેટરને થોડી ક્યાંક ને ક્યાંક બેટ તો ચેન્જ કરી છે, પરંતુ હવે માથાની લાલ ટોપી છે ને એ પણ મને લાગે છે કાઢી નાખો તો સારું હશે. અને બહુ સારી બોલિંગ. 2 ઓવરની સમાપ્તિ બાદ સ્કોર છે 11. 18 બોલમાં 60 રન. 18 બોલમાં 60 રન. હવે મને લાગે છે કે કોમેન્ટ્રી બોક્સમાં પાક્કા કેળા આવ્યા છે. હવે વાંધો નહીં, આપો આપો એને, આપો આપો. એટલે આ લઈ લે ભાઈ. આ ભાઈ તું કેળો ખા લે ભાઈ. સ્કોર 18 બોલમાં 60 રન. સેમ શૈલેષ. આ વખતે કિનારો, વિકેટ કીપરનો સહારો, બેટર આઉટ, મોટો વિકેટ અને મિતેશની ખુશીનું ઠેકાણું નહીં. જો હાથ લાંબા લાંબા કરતા હોય ગયા મારા વાલા. હલો રાણા ભાઈ બની લીલા ગયા મોહન થોડી વાર. ટીમ બધા ઘડી ભેગા ના થઈ જાઓ. એક જ જગ્યાએ ઉભા રહો. થોડી મેચ ફટાફટ પૂરી કરવાની છે. રિક્વેસ્ટ કરું છું. મિતેશભાઈ ખુશી હોય કે ગમ તમને યાદ કરશું અમે રોજ. ને જબરદસ્ત. અને મિતેશભાઈનું ઠેકાણું નથી. કે છે ને દુલ્હન રોવે ગેટ સુધી અને દુલ્હો રોવે થેટ સુધી. એ મિતેશ બેટર કોણ આવ્યું? પિયુષ. સ્કોર થઈ ગયો 13. 11 રન થયા છે, માફ કરો, 2 વિકેટના નુકસાન પર. યશ છે, યશ પિયુષ. ઓહો બેટર આવ્યા છે અહીંયા. મિતેશભાઈ એક્શનમાં આવી રહ્યા છે. ઓહો બીજા માટેની દોડ, પરંતુ 2 રન ચોરી લીધા ભાઈ. મિતેશભાઈ તમારા બાવડા થોડા મજબૂત કરવા પડશે. કે છે ને કબૂતર તો ટોળામાં ઉડે, બાજ તો ફક્ત એકલો જ ઉડે. અમારો મિત્ર ભાઈ. બોલિંગ માટે શૈલેષ. સરસ શોટ છે. આ વખતે ફરી એકવાર મિતેશ આવી રહ્યા છે, વેગે આવી રહ્યા છે. આ વખતે પણ 2 રન ચોરશે કે નહીં? મિસ ફિલ્ડિંગ. નજર હટી, દુર્ઘટના ઘટી અને મિતેશભાઈ 2 રન તો દઈ દીધા ભાઈ. આ વખતે પણ તમારા હાથ પાસેથી 2 રન ચોરી લીધા. ઓલો કે ભાઈ તારું કામ હતું, આ ભાઈ આ લખણ છોડી દો 2 જણા. આમ અમે બાંધવાના અને બોલ સામે ધ્યાન દો ભાઈ. કેપ્ટનનું તો સાંભળવું જ પડશે ભાઈ. આ વખતે મોટો ફટકો છે. બોલ હવામાં. નો મેન્સ લેન્ડમાં ફાઇન લેગથી ખેલાડી. બોલે ચકમો આપ્યો. ગોળ રાની, ઇતના પાની. જોઈને બોલ ફરી ગયો. બોલે કીધું કે ભાઈ મને મોઢું નથી જોવું, હું તો ફરીને ચાલ્યો. અને 2 રન ચોરી લીધા. હવે લક્ષ્ય ઘણું અઘરું થઈ ગયું છે. 14 બોલ અને 54 રન. 14 બોલ 54 રન આ સમીકરણ છે. આ વખતે પણ જબરદસ્ત શોટ છે. કેપ્ટન આવી રહ્યા છે, ગેપમાં છે અને આ ચોક્કો જોવા મળ્યો છે. કે છે ને રામ સાથે પરણવું હોય ને તો બંગલાનો મોહ છોડી દેવો જોઈએ. એ ભાઈ ઉભો રે ભાઈ. એ ભાઈ આ પાણી લઈને આયા ભાઈ. ભાઈ આ વચમાં પાણી લઈને નહીં આવો ને ભાઈ. હલો આઈડીપીએલ કમિટી મેમ્બર અહીંયા મંડપ પાસે આવે. આઈડીપીએલ કમિટી મેમ્બર.
ઓહો, સરસ શોટ આ વખતે કેપ્ટન એક્શનમાં આવી રહ્યા છે. એક જ રન મળશે. કે છે ને, જિંદગી હોય કે જુગાર, જિંદગી હોય કે જુગાર, એકવાર રાણી દગો તો આપે જ છે. તો સ્કોર થઈ ગયો છે 3 ઓવરની સમાપ્તિ બાદ સ્કોર 22, 2 વિકેટના નુકસાન પર 22 રન થઈ ગયા છે. પરંતુ લક્ષ્ય હજી પણ અઘરું કપરું છે, ઘણું લક્ષ્ય મોટું છે. કે છે ને, આકાશને પૂછ્યું તારા છૂટા છૂટા કેમ છે, આકાશને પૂછ્યું તારા છૂટા છૂટા કેમ છે, આકાશે હસીને કહ્યું તારા બી ભેગા ક્યાં છે. મહેક આવ્યા છે. મહેક આવ્યા છે, જોઈએ હવે મહેક. અને હવે માત્ર બોલ બાકી છે, તે 12 બોલમાં 49 રન. અશક્ય લક્ષ્ય. ફક્ત મેચમાં છે ને ફોર્માલિટી પૂરી કરવાની છે, એ પૂરી થવાની છે હવે. ઓ જબરદસ્ત શોટ આ વખતે સિંગલ મળશે. એક જ રન, એક રનથી હવે કાંઈ થવાનું નથી. અને અહીંયા માત્ર લીલા મોહન પેન્થર કે છે ને, દૂધમાં ચોખા નાખવાથી ખીર બને છે અને મા બાપના ચરણોમાં ઝૂકવાથી થોડી તકદીર બને છે. તો લીલા મોહનની તકદીર થોડી બનતી જઈ રહી છે હવે. ઓહો હો હો, ક્યાં બાત હે. બોલ હવામાં, છગ્ગો મળે છે કે શું? નહીં, જીલાઈ ગયા. ઈંધણા વીણવા ગયા હતા, જીલાઈ ગયા. जंजीर में जकड़ा राजा, अपर सी सब पे भारी है. क्या बात है, क्या बात है. एक नाय, दोन नाय, छत्रपती शिवाय कोण नाय. નિશાન સિદ્ધાર્થે કેચ પકડ્યો. સિદ્ધાર્થભાઈ હતા. બેટરોના નામ કહેવા માટે અહીંયા બહુ તકલીફ થાય છે ભાઈ. નામ કયો તો સારું થશે, નહીં તો પછી સ્કોરમાં ગડબડ થશે તો કહેતા નહીં. પરીન 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 ડાબોડી બેટર છે. જોઈએ ડાબોડી બેટર માટે. જુઓ, એક મિડ વિકેટ લીધું છે, એક શોર્ટ ફાઇન લેગ લીધું છે, એક થર્ડ મેન છે. પોઈન્ટને અંદર લેવામાં આવ્યા છે. મિડોન છે, મિડ ઓફ બુલ રાઇડ્સ અને 4 સ્ટાર તૈયાર રહે. હા, પછીની મેચમાં 4 સ્ટાર તમારી ફિલ્ડિંગ લેવાની છે. ટોસ જીત્યો છે તમે, અને બુલ રાઇડ્સ ના બેટરોએ તૈયાર રહેવાનું છે. આ વખતે પણ ફટકો સારો છે, ગેપમાં છે, પરંતુ ડીપ મિડ વિકેટ પર બોલ ગયો છે. એક જ રન મળશે. શ્યામભાઈ તાળી વગાડી રહ્યા છે. તાળીઓનો અવાજ અમારા કોમેન્ટ્રી બોક્સ સુધી આવી રહ્યો છે. હવે એમને ખબર છે કે આપણે મંજિલ પામી ચૂક્યા છે. આપણે જીતનો પ્યાલો, વિજયનો પ્યાલો, આપણે ઘૂંટડો કહેવાય ને, એ પી લીધો છે હવે. એક કલાક આપણે લેટ ચાલી રહ્યા છે હજી પણ. અને મરાઠીમાં કહેવા જાય તો 1 तास अपन उशिरा चाललोय, अजूनही नहीं. 1 घंटा लेट चल रहे हैं हम. ओ गैप में है. બહુ સુંદર શોટ. અને અહીંયા બહુ દોડ લગાડવી પડશે ભાઈ. લાલા બોલ આવશે નહીં તારા હાથમાં. બોલ નીકળી ગયો 4 માટે. ચોક્કો. सुंदर सुंदर. डीजे वाळो पण एवो गुजराती समजी गयो કે तुम्ही मराठी बोला, आम्ही गुजराती बोलू तुमच्या बरोबर. ओहो, सुंदर फटको. અહીંયા માત્ર સારો બોલ હતો અને બરાબર છે. બધી ભાષા બધાને આવડવી જોઈએ. અને હવે આ ચલણ ચાલી રહ્યું છે. ડીજે રાજ, 1 નાય 2 નાય, રાજ સિવાય કોણ નાય. આ વખતે બહુ સારો બોલ હતો, ઓફ સ્ટમ્પની બહાર. અને વિકેટ કીપરે પોતાની ચોકસાઈ બતાવી. ખેતરમાં યુરિયા અને વિકેટની પાછળ વિકેટ કીપર અત્યારે બહુ જરૂરી છે. ચાર ઓવરની સમાપ્તિ બાદ સ્કોર થઈ ગયો છે તે 28.
6 બોલમાં 43 રન. 6 બોલ અને 43 રન. હવે સમીકરણ ઘણું અઘરું થઈ ગયું છે અહીંયા માત્ર રાઠોડ રોયલ્સ માટે. સિદ્ધાર્થ આવ્યા છે. જોઈએ સિદ્ધાર્થના સિદ્ધાંતો અને સિદ્ધાર્થની બોલિંગ કેવી છે. કે છે ને દોલત તો વિરાસતમાં મળે મારા કલેજા. દોલત તો વિરાસતમાં મળે મારા કલેજા, પરંતુ ઓળખાણ પોતાના દમ પર જ હોવી જોઈએ મારા વાલા. સિદ્ધાર્થ આવ્યા છે છેલ્લી ઓવર લઈને 43 રન. અશક્ય એવું લક્ષ્ય રાઠોડ સામે. હવે રાઉડી રાઠોડ બનવું પડશે તમારે. હવે જોઈએ રાઠોડનો પ્યાર અને રાઠોડનો માર કેટલો મળે છે કે વાલ મળે છે. પહેલો બોલ કટ કર્યો છે, ગેપમાં છે, કવર એક્સ્ટ્રા કવર પર. બીજા માટેની દોડ ના પાડી કે એક જ રન લેશું. હવે એક રનથી કાંઈ વળવાનું નથી. 5 બોલ અને 42 રન. 5 બોલ 42 રન, 42 રન 5 બોલ, આવું સમીકરણ. થોડી ઝડપ રાખજો ગાઈસ, થોડી ઝડપ રાખજો. થોડી ઝડપ રાખજો પ્લીઝ. આ વખતે બોલ હવામાં એકદમ ઊભો થઈ ગયો છે. ઓહો, શ્યામભાઈ તો ગયા જ નહીં કે રેવા દે ને, હું કામ હાથ નાખું આગમાં. ભાઈ હાથ નાખી દીધો તો કાંઈ બળી ન જાત ભાઈ, કેચ જ આવત તમારા હાથમાં. ના પાડી કે ના, મારી ઈચ્છા જ નથી કેચ લેવાની. એમને ખબર છે કે આપણી પાસે બેંક બેલેન્સ ઘણું બધું પડ્યું છે, આપણે શું કામ ઉતાવળ કરીએ. સ્કોર થઈ ગયો 31, 3 વિકેટના નુકસાન પર. ઓહો, સરસ શોટ, સરસ શોટ. ફરી એકવાર શ્યામભાઈ એક્શનમાં આવી રહ્યા છે અને આ વખતે શ્યામભાઈ થોડા વાંકા વળે. અને શ્યામભાઈ બી કહેતા છે મેં ઝૂકેંગા નહીં. શ્યામભાઈ ઝૂકવું તો પડશે જ તમારે. અને હવે શ્યામભાઈ પણ ઉંમર થોડી થઈ ગઈ છે, વાંકા વળવામાં થોડો પ્રોબ્લેમ થાય છે. અને કહેવાય છે ગાનું પણ છે, વાકી વળું તો મારી કેળ વળી જાય, નીચી નમો તો મારી ડોક નમી જાય. સ્કોર થઈ ગયો 32, 32. આ વખતે પણ ક્રોસ બેટેડ રમવાનો પ્રયાસ છે. ઓ, અહીંયા માત્ર બોલ હાથમાં આવ્યો નહીં. અને મિતેશ છે અમારો વાલુડો, અમારો કાનુડો મિતેશ. અને રાજીનો રેડ. એને ખબર છે કે હવે આપણે જીતની દહેલીજ પર દસ્તક આપી દીધી છે. આ વખતે પણ બોલ હવામાં, વિકેટ કીપર, પરંતુ ગલી શોર્ટ થર્ડ મેન પર બોલ ગયો છે. હલો ભાઈ, જલ્દી મેચ પૂરી કરજો, બહુ ટાઈમ લેવાઈ ગયો આ મેચમાં. 11 વાગી ગયા છે. આજે ચોથી મેચ ચાલુ થવી જોઈએ, આજે બીજી મેચ નથી પતી. મળ્યું? ગ્રીન થેલી ખોવાયેલી છે, કોઈને મળે તો કહેજો. ગ્રીન કલરની કપડાની થેલી છે. ચાલો ત્યારે આ સાથે જ ગ્રીન કલરની કપડાની થેલી છે, કોઈને મળે તો કહેજો. આ સાથે જ બોલ, પ્લીઝ બોલ, અમ્પાયર બોલ. થેન્ક યુ